નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। ટ્રમ્પ સામે ઝૂકી જવાના બદલે ભારતે ચીન સાથે મળીને કામ કરવું બહેતર, મોદીએ આપ્યું મોટું નિવેદન। સમગ્ર દેશમાં રાહુલ ગાંધીએ વોટ કૌભાંડ બહાર પાડ્યા બાદ દેશમાં ખળભળાટ મચ્યો, ત્યારે રાહુલ ગાંધી સમર્થનમાં જિગ્નેશ મેવાણી પણ ઉતર્યા મેદાનમાં। ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી લાંબા સમય બાદ સુર્ખીઓમાં આવ્યા। રામ સેતુ મામલે સુબ્રમણ્યમ સ્વામીજીની અરજી પર સુપ્રીમની કેન્દ્ર સરકારને અપાઈ નોટિસ। ગુજરાત હાઈકોર્ટની કામગીરી સતત ત્રીજા દિવસે પણ બંધ, હવે હડતાલમાં નીચલી અદાલતોમાં વકીલ મંડળો પણ જોડાશે। વર્ષોની મહેનત પર ટ્રમ્પે પાણી ફેરવી દીધું, ટોયલેટમાં જોવા મળે છે અમેરિકન બ્રાન્ડ, પૂર્વ એનએસએએ હરીસો બતાવી દીધો। તાજેતરમાં દિવસોમાં જ થયેલ 8 હુમલાઓમાં બલુચિસ્તાનમાં BLA હુમલામાં 8 પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયાના સમાચાર સામે આવ્યા। જાપાનમાં પ્રધાનમંત્રી મોદીએ શિગેરુ ઇશિબા સાથે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી અને આજે ચીન રવાના થશે। ગુજરાત બિટકોઇન કૌભાંડમાં મોટો નિર્ણય, પૂર્વ ધારાસભ્ય સહિત 17 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી। ટ્રમ્પની ટેરિફ ધમકી છતાં ભારતે અમેરિકા પાસેથી ક્રૂડ ઓઇલની જ ખરીદી કરી। મોરબીમાં છોકરી ભગાડી જવા બાબતે યુવકની હત્યા કરનાર 6 શખ્સોની થઈ ધરપકડ। જૂનાગઢની હોટેલમાં 2.89 લાખની ઉચાપત કરીને 33,000 ચોરી કરનાર રાજકોટનો શખ્સ ઝડપાયો। પ્રધાનમંત્રી મોદીએ જાપાનની બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી, જાપાની પીએમએ સાથે લંચ કરશે। અમેરિકા સાથેના 36ના આંકડા પર 56 ઇંચ ભારે પડશે, જાપાનના 16 ગવર્નર સાથે પ્રધાનમંત્રી મોદીએ કરી મુલાકાત। બાંગ્લાદેશમાં વૃદ્ધ સેનાની અને પ્રોફેસર સહિત 16 લોકોને ધકેલાયા જેલમાં, પરિસ્થિતિ બની ગઈ હિંસક। બાબરા પંથકની સગીરાની જાતીય સતામણીના કેસમાં આરોપીને 14 વર્ષની સખત કેદની સજા સંભળાવવામાં આવી। રાજસ્થાનના અલવર જિલ્લાના ખેડલીમાં માનવતાને શર્મસાર કરતો મામલો સામે આવ્યો। દબંગોએ માર્યા બાદ થૂક છટાડ્યું અને રાજસ્થાનના અલવરમાં 11 વર્ષના દલિત છોકરા સાથે બર્બરતા આચરી। તાપીના ગૌમુખ ધોધમાં 3 મહિલા તણાઈ અને 2નો આબાદ બચાવ, 1નો મૃતદેહ મહારાષ્ટ્રની સીમમાંથી મળ્યો। જાફરાબાદના દરિયામાં 3 નંબરનું સિગ્નલ લગાવાયું, 2 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના। ભાદરવો ભરપૂર સામે આવ્યો, વડોદરામાં સવારથી જ ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ થઈ ગયા જળબંબાકાર। ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ફરી ચર્ચામાં આવ્યા, પેન્શન માટે કરી મોટી અરજી। ઇટાલીમાં મહિલા રાજકારણીઓને નિશાન બનાવવાનું જબરું કૌભાંડ સામે આવ્યું, પોર્ન પેજ પર મોલિનીના ફોર્મ ફટા સામે આવ્યા। ધરતીની નીચે પણ છે જીવન, ચીનના વૈજ્ઞાનિકોનો મોટો દાવો, ગાઢ અંધારામાં ધબકે છે જીવસૃષ્ટિ। અમદાવાદ મુંબઈ વચ્ચે 8 થી 10 પ્રીમિયમ ટ્રેનની સ્પીડ વધારીને 160 કરાશે। મુંબઈ મુસાફરીનો સમય 1 કલાક જેટલો ઘટી જશે। ઝારખંડમાં દુમકાની મયુરાક્ષી નદીમાં 4 વિદ્યાર્થીઓ ડૂબ્યા, 1નો મૃતદેહ મળ્યો અને 3ની શોધખોળ હજુ પણ છે ચાલુ। અમેરિકી કોર્ટે ટ્રમ્પને ઘણું સંભળાવ્યું અને કહ્યું કે દરેક દેશ પર વધુ ટેરિફ લાદવા માટે બધી હદો ઓળંગી દીધી અને તમને આવી જોઈએ મોટી શરમ। પ્રધાનમંત્રી મોદી અને જાપાનના વડાપ્રધાન વચ્ચે મહત્વના કરાર, 5 લાખ ભારતીયો જશે જાપાન અને જાપાનના ક્ષેત્રોમાં મળશે નવી તકો। ઇન્દ્રાશી નદીમાં કાર સાથે 3 લોકો તણાયા, 2ને બચાવી લેવાયા અને 1નું થયું કરુણ મોત। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ।